હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા ફરી નવા વ્લોગમાં. તો ગાઈઝ સવાર પડી જશે હવારે મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. રાધે રાધે. બેચારી મને મોઢા પર ઉઠી મમ્મી ફરીથી રાધે કેસા એના પાછું પ્લેથી માતાજી પ્લસ લગાઈ ગઈ પેલી થોડી પાપવાની પહેલી લગાવી હતી. બેચારી મોઢું ખરાબ થયું, મોટું બગડી જાય બીજું કોઈ નહીં. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. વરિયાળી વેચવાની છે હાજર વરિયાળી હાલવા છે. કાલે ઘઉં વાળા ફોન કરવો છે તારે? હવે ફોન કરવો છે ને? ફોન નંબર છે કે આપું? લાવે નંબર હા એટલો હજી મોબાઈલમાં આવ્યો તો કે ઇન્સ્ટાગ્રામમાં જોઈને ના મંગાવાય પપ્પા તમે કેતા ઊંચા ના હોય હું નક્કી હોય ને સાડા આજુબાજુના છે. અમરપુર. પપ્પા ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈને નંબર જોઈ છે ને મશીન મંગાવ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. આનું મશીન મંગાવો. ઘઉં વાટવાનું તમારે વાટવાના પડે એટલે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. એ તો અમારી કન્સર્ન નહીં પડી ગયો ચોગણ ખીરા આયા ત્યાં લઈને કોણ ફળો હુંદે કંપા ઇના સે હું જોયા છે. તું લઈને ફરે હા યા તો ઘઉં મોટા મોટા આ રાખા પટ્ટામાં મારે તો બીજો કોઈ લાયા ના એવન હોય પૂછી દો ને કે પછી બે જોઈ તો કઈ પપ્પા બે કંટાળ્યા છે મંગાઈ દે મશીન પણ લેવા તો પર મેકવા તો ટ્રેક્ટર કહેતા હતા ને કે હું મંગાવું. લે કોણ દિલીપભાઈ જતા હું તો જોયું તો એવું આઈકન છે અડોલ બાજુ સાડા બાજુ કાલે છે તો કાલ કે પમના કાપતું હતું. ફોન નંબર ના લેતા એ ભાઈનો. પણ હું કહું હું આવ્યો જ મારા પણ આવ્યો છે નંબર. અડોલ વાળા નથી ને? હા અમરપુરા ની આજુબાજુમાં કહેતો હતો. બાઇક લઈને ફરવા ચો ફરતો હોય એકમ જોઈ લે ના હોય અડોલ 3-4 ડગા કાઢવાના. હું જોઈને ત્યારે પૂછ્યું હતું કીધું કે એક 1500 રૂપિયા લઈ વીગલ એટલે આપણે 2 વીઘા એટલે 3000 પતી જાય. પણ તને તો મજૂર શીખતો હતો મજૂરી તો કોણ કરાશે? મજૂર તો વધારે થાય. બધાને મજૂર તો હા એ બોલી દેતા મજૂર તો એક હું દાણાના બસો મજૂર કરીએ તો તો આટલે વટે એ જાય. પણ મમ્મી કોઈ આ નહીં પેલું એક દિવસમાં વટે જાય. કોઈ ફરક પડતો નહીં. પણ બીમાર પડી જશો ને એને ખર્ચો થાય છે. આપણે લઈ લેવું તો ઘઉં વાળવાનું મશીન પણ ભાડાથી આપવાનું. લાવી દઈએ. હા અતિશા લાવી દઈએ. 45,000 નું જ આવે પતા નહીં હતું લઈ લીધું ને ભાડા હાલ લે તો 50-55,000 ના હોય. 40-45,000 નું હું જોઈ તો આપણે લઈ લીધું તો કમાણી થઈ જાય નહીં. હવે એટલે હું જો સીઝન એ મારી ચોકન મળે ખા ખીરપમાં સાહેબ વધારે મળે ને વગર એ બાજુ મારો ઈચ્છા મળે હું જોયો તો લઈ લેવું છે લાવી દઈએ. અને આપણે એક જણા મોકલી દે હારે. હું જ જોયું ને. ઘરનો માણસ છે, બીજું ભાગવાનું. તાપાને તે આ તો મોડ શકે લીધા વગર ઠેલો લીધા વગર આવતી નહીં. ઠેલો નહીં લાવવાનો કોણ લાવશે? હા મમ્મી ચાલ લઈને આવે. ગાડી આપવા બંધી ગાડી આપવા મને ઠેલો લેતા ગાડી આવી હતી વરિયાળી વેચવાની છે એટલે તો ગાઈસ ગાડી આવી છે. આપણે નાખવાના છે કોથળા ગાડીના ઉપર. વરિયાળી 4 જણ સીધો એની કરાવું છું. 2 રહે નહીં બાબા. આવો સ્વભાવ વાળો આનો વધારે ભાવ વાળો. ગાઈસ પોચ કોથળા ઉપર ચડાઈ કાઢ્યા છે અને આવું જશે ગાડી સટલાસના માર્કેટમાં વરિયાળી વેચવા. પેલા ગાય છે ને અમે આવી ગાડી જતી હોય સ્કૂલમાં તો પાછળ આવી રીતે આગળ લટરી પડતા. હા રમણ કાકો મને લટરી દેતા બે હારતા જ ના. તો ગાઈસ કોથળા ઉપર નાખ્યા આવું જાય છે ગાડી સટલાસમાં. જો 50,000 નું બંડલ લેતા હો. 50,000 નું શું બંડલ લે બા સ્કૂલમાં નહીં જવાનું તારા? જવાનું છે. ગાડી નહીં આવી તાર નહીં ઘર આગળ ઉભી રહી હતી આજ છુટ્ટી મારી. હા 250 પૈસા. તો ગાઈસ મમ્મી વેલા બનાવે છે ટાટીઓ. ટાટીઓ બનાવવા માટે ઠેલીઓ કાપું. આમ કે દોરડો ખેંચવાનો પણ હાથ ખેંચાતો જ નહીં. અલે એ તો પપ્પાને ફાવે છે. તાપણ ફાપ એક દોરો કાપે ને આખો શેરો ને આખરી જાય એ તે કાપે છે પપ્પા. માતા દોરડે આખું કાપવું પડે. ટાટીઓ નહીં વરિયાળી ઉતારવા માટે. વરિયાળી ઉતાર માટે નહીં આજ પપ્પા ભરી જશે વરિયાળી. આ તો પડી જ ગયા છે કેવું ભાવ પર હવાલ. ભાવ સારું મને સારું છે. 3,000 રૂપિયા ભાવ છે. જે ભાવ મળે એ ખરામાં ચડસ કૂતરો છે. એ તો લેંજે ને એટલે ઉતરી જ જાય. હા નહીં જે ઉતરી જાય. આમ ચડી જાય છે. તો ગાય મમ્મી ટાટીઓ બનાવે છે. લે કાપતાલ મને મને નહીં ફાવતું એટલે મને જ નહીં ખાતું. એટલે એ હું લઈને આવ્યો તો ઘરમાં બે હિંગ ખાવું ઘરમાં બે હું એકલો ખોતે મમ્મી બે ખોત ના ખાઈએ કે વધુ ને એ મમ્મીને ખવડાવી તાર ઠેલ્યો પેલું દોરી તોરિયાલ છે મસ્ત હો આમ બ્રશ કઈ ના સરસ બ્રશ કઈ હાલ મન થઈ ગયું. આવું છે બ્રશ કઈ ના બસ ખાવું. પેલા ખલાય છે ને એ મોડું હતું આંખ જ મસ્ત માટે ઠેલી કર્યું
તો કે તરકો માથા પર આવે છે અને અહીંયા પરિકાને કપડો ધોવાઈ ગયો જોઈને ગયો હેલો ના બ્રશ હવે કરવા જાઉં છું 11 વાગે પણ હવે બ્રશ કરવા જાઉં છું ને અમારા કોમ્પિટિશન વહેલા ઉઠે તો બધા તને કોમ પતા તાન બ્રશ કરવાનું હોય તો કઈ થઈએ કપડા ધોવાનું ચાલુ તો કઈ પરિતા પગ જમવાનું બનાવ શું બનાવ દાળ મેલી કે હું હા તો દાળ નીકળી તો વંગાર મારું હા તો 12 વંગાર મારજો બાર તો આપણે શું લોટ નહીં તો બાપસરથી સુલી મંગાવી તો કઈ જઈએ પરિકા મરચો કા પસંદ જમવાનું બનાવવાનું છે દિલીપ કાલે પરમ આપણે 2 બાટલા લઈએ સારું હતું તો બાટલા જ મળતા બધા ફોન કરીને મહિનો 2 મહિના 2 મહિના હા આટલા નહીં મળતા 2 મહિના હા પેલા કીધું તે મહિનો થઈ કીધું હા એ ફોન કરે તે નહીં એ ફેર ફોન કરે મેં હું કે ભાગ તે તો આપણે ભૂલ કરે 2 ભરી દીધા સારું હતું હું વળી એક જ ભરાયો જોઈએ બહુ થાય નહીં મમ્મીએ બાર ભેગો કરેલો મમ્મી બાર ભેગો કરેલો હવે કમાવશે મમ્મીને બાર ભેગો કરે ને હવે કમાવશે નહીં એની વેલ્યુ હવે આરા કરશે હું એમ કહું છું શાક 12 વગાડીને કહું છું શાક 12 વગાડવાનું ખાલી રોટલી જ કરવાની ગવાની રોટલી બાર કરવાની આવો મગદાર ઇમરજન્સી અને હવે ચા 12 વાગે ખાવા અને ચા ચૂલા પર મેળવાનો હા. મહિના સુધી જાળવવું પડે એના કરતી ગેસનું બટન જ બંધ કરી દે ના તો મહેમાન આવે એટલે ઇમરજન્સી મહેમાન આવતા એવું કરે રાગ રોજવાનું ભલે બે ત્રણ તો રાગ સારું તો પૈસા બચી જાય તાણું. એમ તો આ આપી દઉં કપડું તને ગેસ માટલો લઉં આવડે ભૂખ લાગી છે તારામાં મને કોઈ ખાવા નહીં કે ગરમ પાણી પાજે પેટ ભરાય તો કઈ જો મમ્મી તો 12 રોટલા કરે સરકાર ગેસનો ભાવ હવે તો રોટલા કરવા માંડી 12 ભારતનો બોલો છે ને દિલીપ સોજે મમ્મી તો ગાઈસ મમ્મી તો 12 રોટલા કરે ના હું કે મમ્મી ભાવ આપણી ને ગેસના રોટલા ચૂલા પર રોટલા બનાવશે ને આપણે તો બાયન તો ઘણો છે ચૂલા પર રોજો હતો ઘણો છું પણ તો રહેતો નહીં એ તો હવે તો એમાં સમજાશે પરિકાર હા? તો નહીં હું ભરી જાઉં છું બાટલો હું ભરી આવતા આવ 2 ભરાઈ મિલો પપ્પા સોજે બાપા આટલા ને દાળ બનાવી એટલે મેં બાજુ રોટલા બનાવી દે હવે બાર રોટલા બનાવું છું બહાર પરિકા બેસવાની તૈયારી કરે છે પાવાની પોણી એ કે હું બે હોપઈ કાઢું હું પૈસા તને હેડ હું બાજુના 2 રોટલા કરી નાખું એને એવો હતો કે શું લાવા બનાવ્યો ને ગેસ ઉપર તો વાર લાગશે એટલે બાજુનો રોટલા બનાવી કીધું તને કોઈ નહીં તમારી વાત છે મમ્મી બીવાની હા તો વાંધો નહીં તું બેસે પૈ દે મમ્મી રોટલા કરી દે ને હા ફટોફટ કોમ પટી જાય તો ભાઈ આજ તો બધો જમવા બેસી ગયા છું ખરાબ બપોરે આ તો બનાવી છે દાળ એકલી આ તો અડોની દાળ અડદની ના અને બાજરીના રોટલા તો અડદની દાળ છે બાજરીના રોટલા છે મારા ખાવું નહીં તે ખાવું ના હોય તો પહેલા કહી દે તો રોટલા માપ ના બને હો જે હોય રોજ ચા ના ગાડી તો તમારે ખાવા જોવો છે ને માફ ના કર ને દિલીપ ના મમ્મી સાચી વાત તો મમ્મી કાલે મેં રોટલા 4 કર્યા અને તમે ખાવા ઉભો ના રહ્યો એ હોટલમાં ખાધી તો 11 ના ખાવા પડે ના તમે એમ કીધું કે મારા હોટલમાં જ અલી હોટલમાં જમવાનું નક્કી નતું લી મમ્મી આ તો મિલ્યો ભેગું થયું એટલે હું તો વહેલા જતો રહ્યો આ બે બે રોટલા ખા. અમે જે તારું બધું બની ગયું તું હા બની ગયું ને બનવા બાકી હતું નતું બાકી હા શું થી તાન પર કેમ કે રોટલા થઈ ગયા 4 કર્યા તે છે ફરી કેવું કીધું તાર તો શાકે સર તું કે ખાવાનું રહો તો મોડું થઈ ગઈ હતી તે દવાખાના કેટલા વાગે બેસી રહ્યા હતા 3 વાગે દવાખાના બેસી રહ્યા હતા 2:30 વાગે છે એ રહી દહન એટલા તરી કીધું રોટલા થઈ જા તે રોટલા થઈ ગયા ઘરમાં રોટલા લઈને આવીને તઈ હેડે મારા મમ્મી એવું લાગે પગ થાકી જાય ને એવું લાગે અમારે પગ તો થાય ના રાત્રે મૂચેલો આવડો પગ એવા પસારો રાતે પગ પસાર પાટું ના લીધું જબ્બર દુખાતા હતા લેવાય હું ટીવી જોતી હતી એટલા શું થતી ઓ દુખાતું જબ્બર ના ડુંડી ગાડી પાસે તો અમદાવાદ જાય ને જઈને આવ્યા ને એમાં આપણે મને બધા ખા બે તો બસ ખાલી તો મસ્ત કિચન મસ્ત સાપી નાખ્યું મારે તો ખાવું નહીં અને એ તો ખાઈ પીને પરિકાને તો વાસણ જોયું છે મિલે છે ને બીજું ઊંઘી જો થઈ બઈ દાળ ગઈશ ખાઈ પીને પરિકા વાસણ ધોવા થઈ હવે તરકો ચાલુ થઈ ગયો ના ખાટો લઈને જવું પડે ખેતર માંગવા તો ગઈશ પિન્ટુભાઈને આવ્યા છે શેખપુરથી કંકુતરી લઈને પિન્ટુભાઈ કોઈ ગમે મૂકી રસ્તો પર આવી યાદ આવી પગ આપેલી વખત આપણે અહીંથી આવ્યા હતા ને
તો ગાઈસ તડકો ચાડ્યો છે બહાર મમ્મીને ઊંઘી ગયો ચા બનાવી છે ચા બનાવી કોફી નહીં બનાવે ચા પીવી છે બધા ચા મને ઠંડુ લાવે ચાલો ઉનાળા નહીં ઘેર લાવી દે બોટલ મોટી મોટી પણ તો એ રવા ના દે મહેમાન માટે હવે ચા પાણી ચાલુ છે અહીંયા કઈ ચા તો તાઈ કાઢી આવું લાગે છે ઠંડુ મહેમાન માટે પોચમીમાં પોચ બસ પિન્ટુભાઈને આવ્યા તો અજયસિંહ ગયા હા હા આવજો દિલીપભાઈ આવજો ભાઈ આવજો જીસીબી આવ્યું ઘર પરવા જીસીબી આવ્યું અરે આ જીસીબી છે મારી જીસીબી કોનું ઘર પારવા આવ્યું તો ગાઈસ પિન્ટુભાઈને તો જ્યાં અને ગાઈસ જીસીબી આવી છે પેલી સાઈડ ઘર પારવાની ઘર નહીં પારવાનું ઘર પારવાનું નવો ના ઘર બનાવવાનો સાફ સફાઈ માટે આવી જશે. સાચો નહીં પેલું ઘર પારા છે આ ભાનું ઘર પારા છે તો ગાઈસ જો પિન્ટુભાઈને તો જ્યાં અહીંયા શું બનસ પડી સર કોઈ ઠંડુ ઠંડુ તો નહીં આ લાસ્ટ જોઈને ક્યાં પાછા મેં કીધું ખોખા ટેસ્ટ કરો પપ્પાને ફોન કરો કેમ ના આયા જી વરિયાની ભાવ ભાવ મળ્યો કે નહીં મળ્યો તો થિયેટરમાં જઈને પૂછે જવાય ના મુકેનમાં પપ્પાને વરિયાની ભાવ મળ્યો કે ના મળ્યો વારો ના જાતું પપ્પા એથી બીજા ના પક્યા હોય ભાવ ના મળે વાળું નહીં નાખે આપણે હટાણા જે ભાવ મરણું તો નક્કી ના ગયા પપ્પા તો વિનગર ગાડી દોરાવી હોય પપ્પા લાગે હું સમોસા રાહ જોઈ ગાઈસ હું એટલા તો ખાધું નહીં બપોર હા એટલા બપોર છે ખાધું મેં સમોસો સમોસો મંગાવી તે ખાધું નહીં ને એ રેતદાર અત્યારે ફરતી વગારા છે ખાઈ લે ના હું ના વગાર થોડું કરવાનું હોય ના મમ્મી કોઈ થિયેટર જેવો ચલો ગાઈસ ખાઈ લઈએ તો કે અત્યારે ચારનો અગિયાર થઈ છે હું નીકળ્યો છું ખેરાલુ જવા માટે ગાઈસ થોડું કોમ છે તો ટોપી પહેરી દીધી છે ચશ્મા પહેરી દીધા છે અહીંથી ગાડા તો ફોન આવશે ને તો પાછું લગભગ સિદ્ધપુર પાટણ જવાનું થશે ચલો મને લેવા ત્યાં તો કે ચલો હું આવી ગયો છું તારે પાટણ રોહિતભાઈ હતી કેવું ચાલે શાંતિ માતાજી માતાજી અને આજે વધારે પાટણ તો હવે થોડું મુલાકાત કરીએ અને ફરીએ મોજ કરાવીએ હા શું કેવું હવે ફરીએ ચલો મળીએ હમણાં તો કે ચલો પાટણમાં આવે છે ફરીએ પાટણમાં આવ્યા છે અને થોડું કોમ આવે તો કોમ પટાવવા જઈએ કોમ પટી જાય પછી ઠંડુ બંડુ કરાવીએ કે જે કોમથી આવ્યા છે એ કોમ પહેલાં પટાવી દે શું કેવું તો કે ચલો હું આવી ગયો છું રાધેભાઈ સિસ્ટરની શોપ છે શગુન ત્યાં તો ભાઈ તો ભાઈ એ બધી ચણિયા ચોરી છે ચણિયા ચોળી લેવી હોય તો પાટણ આવી જજો સગુન બરોબર પેલા ખબર હોય ને તો લગ્નમાં અહીંયાથી ખરીદી કરવા તો એકથી એક તમને ચણિયા ચોળી મળી જાય અને મહેશભાઈને આવ્યા છે તો ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈનો શૂટ માટે ને કે શૂટ માટે છે ને શૂટ માટે શૂટિંગ ચાલુ હોય અને હાલ પડતો પેલો નવો આવી છે ને કે એ બેકગ્રાઉન્ડ મસ્ત હોય જોરદાર ક્યાંથી લાગ્યો બેકગ્રાઉન્ડ સુરતથી મંગાય ને મસ્ત છે બેકગ્રાઉન્ડ તમારે મંગાવવું હા ના ના તો ગાડી ત્યાં ઊભી રાખી છે ને અમે જઈએ અત્યારે ફરવા નહીં થોડું ઠંડુ પાણી કરાવું કેમ કે આયા હતા અને કશું ચા કે પાણી આપણે પાયું નહીં પણ હવે થોડી સેવામાં ભાગ લઈએ લડ મસ્ત કલેક્શન હો જોરદાર શગુન સગુન ચલો ગાઈસ જઈએ તો ફરી આવીએ બજારમાં તો ભાઈ ચલો અમે આવીએ જઈએ પાટણમાં શું છે મોમાનું મંદિર તો ઘણા લોકો ખબર જ હશે કે મોમાનું મંદિર એટલે આપણે મોમાના મંદિરે જઈએ છીએ બરોબર તો ચલો ગાઈસ જઈએ તો તમને બતાવીએ પહેલી વાર તો પાટણ નહીં આવ્યા હવે પણ પાટણ આવ્યું હે ફરું છું પહેલી વખત એવું એમ આવું તો મારું અહીંથી જ મારે પાછું વળવાનું થાય એવું તો આપણે એવાને લઈ જઈએ છીએ મોમાના મંદિરે બરોબર તો મળીએ ત્યાં તો ભાઈ સનસેટ થાય છે સામે તો ગાડી ઉભી રાખી છે અમે અહીંયા આ કઈ મંદિર કે જય બાબારી મહારાજ બાબરા મોમાનું મંદિર કહેવામાં આવે હા ઘણા લોકો ખબર જ સારી પાટણમાં રહે છે મને બધા ખબર છે હા. અમે તો પહેલી વખત આવ્યા છીએ તારા મસ્ત નહીં આવતો તળાવ જોરદાર લોકેશન
હવે ના બધું વાળું મસ્ત લોકેશન ને પદના ટાઈમ મજા બેસવાની હોય બકરા બકરા હોય ને હોદના એટલે બધા લગભગ અમે ટાઈમ મળે તો વખણા જ આવી જઈએ બધા હોદના મોડા અમે લગભગ 8 થી 10 11 વાગ્યા સુધી બેસી બધા પછી મોજ કરવાની હોય તો કઈ અહીંયા શું આખું લાઈન હેડે છે તો એકદમ દર્શન કરવા માટે તો ચલો દર્શન કરી દઈએ મસ્ત મોહન મંદિરે આપણે પ્રસાદ ઉતારે ખબર ઉતારે સિગ્નેચર હોજ પડી ગઈ છે અહીંયા જુઓ તડકો ચડ્યો છે હોજ થતો એ અહીંયા તો શું કર્યું કોઈ નહીં સાર વાટી ના કપરો વાળું અને હવે તમારો કપરો ફેંદે ને તો હું નાખ્યા બાર ચોક બાઈક ઉડજો મારી સ્કૂટર હતું તારનું રોજ વાળું છું પેલો ત્રીજું ગેર એટલી દસ જોજો હું ઘઉં પેલો એક કરા દઉં સારું હતું મને તો વગેરે એટલે આટલું નહીં કંકુટી ગઈ પાછી હા 22 તારીખ બીજા મહિનાના જતી રહીને આપણે જતા રહીને તો ગાઈઝ આપણે જવું છે ઘઉં કઢાવવા માટે મદદ કરાવવા માટે બાજુમાં ઘઉં કાઢવાના છે એટલે પપ્પા આવે ને મારા માટે સમોસા કચોરી રાખજો બધા ચાપી ના નાખતો તો ગાઈઝ અહીંયા ત્રીજું ગીરી છે શીખવું તો ગાઈઝ હોજ પડી દીધી છે પડી બી ભેંસ દોઈને આવી ગયો પપ્પાજી આવ્યા નહીં વળી આવી વેચી મને લાગે નોટો ઉપાડી નોટો ગણવા રાખું શી ખબર આજ તો નોટો ગણવા જ રહ્યા લાગે છે હા નોટો ગણવા જ રહ્યા લાગે છે ચમ કદી જલ્દી આયા નો એટલો ભાવ લાગે વધી ગયો લાગે છે જીજુને પપ્પા કે મેરત નહીં પડે નથી તો ગાઈસ જો સનસેટ થાય છે મમ્મી ખાય જો તો ગાઈસ ये શાકભાજી કપાય છે ઘેર કોઈ દેખાત નહીં મૈસો નહીં મિલ્યો નહીં મેલમ ભાઈ ઘેર હતા છે જે પછી કે બાઈક લઈને જો લાગે છે ખબર નહીં બાપ તો નહીં આવ્યો કીધા વગર ઘેર કીધું એ નહીં એટલે કે કોઈ કીધું નહીં ખબર નહીં અને નક્કી ના કે તો સાસરી પર કહેવાય નહીં હાઉ એમ તો હું નક્કી નજીક છે એટલે હાઉ કે તાર ગોળી લીયા દેતા લેવા જ ના જાય ગવાડો લેવા ગયો નહીં તો ગાઈસ આપણે નહીં મસ્ત તૈયાર થઈ ગયા છીએ ટી શર્ટ પહેરી છે આ ગરબા વખત ટી શર્ટ કપડો બધો ફેજી નાખ્યો તો પણ ગાઈસ કે હરખો રાખતો નહીં ફેદાઈ જાય આવું. ફેવરો કેમેરો બાદ હા ફેદાઈ કેમ ગયો કરી છે? એ તો થાય ત્યાં મળું ના એટલું કરવાનું ના બધો મળી એ તો રાગ રાખો એ તો બધો એ મળું કપડો પછી આવું કરો મારે છો તેમ હોય નાનસી રીતના વાળું કયો તો ભાઈ ચલો અમે દર્શન કરી ઠંડુ કરી જઈએ છીએ આજે રાતે ભાઈની શોપ ઉપર સગુન શોપ તો અરે આપણે ગોમમાં રસ્તો જાય ગોમમાં સીધા મારા નહીં ઘર આગળ રહીને નીકળવા હા સીધો પડે એવું આમ થઈને આપણને આમ નીકળી જવાનું નહીં સીધું આપણે મમતાજીના ઘર આગળ રહી આપણો સાઈડમાં રસ્તો પર રહીને હા હોસાપુર ને તો ગઈ અમે આવ્યા છીએ અત્યારે રેસ્ટોરન્ટમાં જમવા માટે આવો ને તો ચલો ગઈ અમે આવ્યા છીએ અત્યારે જમવા માટે રોઈ લઈ ગયા છે કોઈ ઓર્ડર શું કરો છો કોઈ બી નોર્મલ કરજે નોર્મલ તમામ ભાવથી મંગાવો એક પનીર ચીલ્લી મંગાવો પહેલાં તો આ ઓડી દો પથ્થર ગોઠવી જેવું લાગે નકલી પણ અસલી જેવું લાગે અસલી જેવું લાગે નકલી છે સાચી વાત તમારે સબ્જી જે ખાવી હોય મંગાવો સમજો જે મંગાવો તે મંગાવી દે તમે મંગાવો નહીં યાર ના ના પનીર અંગારી ચાલશે કોઈ બી ચાલશે લઈને તો મેં પેલા પાપડ જ મંગાવ્યા છે સ્ટાર્ટરમાં પાપડ પનીર ચીલ્લી સ્ટાર્ટર ફેવરેટ હા ભાઈ મારે ફેવરેટ છે મારે ફેવરેટ જ છે સ્પેશિયલ ખાવા માટે આ પનીર ચીલ્લી ખાવા માટે વૈખાણ જ આવું અને 2-3 દાડા પહેલાં જ ખાધું હા આપણે ફેવરેટ જ છે બસ પનીર ખાઈ લેવાનું તો ગઈશ પનીર અંગારા કાલે પનીર અંગારા જ હતો કાલે બપોરે ખાતે પનીર અંગારા ચોગર ઘરે કાલે ખેરાલુમાં ઓવા આજે પનીર અંગારા તો કોઈ બીજું ના મંગાવાય ના ના આ ફેવરેટ સારી એવું હા તો મોર કલાવે પનીર અંગારા પનીર ચીલ્લી બસ બસ મિત્રો હાલો ચલો ગાઈસ તો ખાઈ લેવા પનીર અંગારા પનીર અંગારા શાક તો વધારે નાખી દીધું તો ચલો ગાઈ મસ્ત જમી લીધું ખાઈ લઈએ ચલો તો ગાઈસ ચલો જમી અને અમે આવ્યા છીએ રાધેભાઈની શોપ ઉપર ગાઈસ અહીંયા બહારનું લોકેશન રાધેભાઈની ત્યાં છે તો ગાઈસ પછી અમારે નીકળવું છે ઘેર આવું છે ઘેર મળશું ફેરથી અને આવો એકદાર ફરવા આખો દિવસ લઈ બરોબર આવવાનું ક્યારે થાય આવો હોય ને તો જવાનું થાય સ્પેશિયલ તો આવતું જ નહીં ભાઈ હવે
વાંધા છે બહુ બધા વાંધા છે તો ગાઈસ ચલો અમારે હવે નીકળવું છે ઘેર તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 8:30 રાતે બધા જઈએ છીએ ચલો મળીએ તો ગાઈસ 8:07 થઈ છે ગાઈસ હવે હું નીકળે તો ગાઈસ ઘેર જવા માટે તો ગાઈસ અત્યારે 8:07 થઈ છે તો રાગ ગાઈસ ઘેર જઈએ કારણ કે મળ્યા હતા ચલો રોહિતભાઈ મળીએ ભૂલ ચૂકથી માફ ના વાંધો નહીં તમે નેક્સ્ટ આવો ઘરે ટાઈમ લઈને આવો હા હાર ફરવા જઈએ જો હો તો હા ચલો મળીએ ચલો જય માતાજી ચલો મહેશભાઈ હા આવજો હો ચલો રોહિતભાઈ મહેશભાઈ હા હા નીકળી રાગ ઘેર તાન અને આવતા જતા હોય તો અહીંયા આવતા રહેજો શોરૂમ ઉપર હો ફાઇનલ આવશે બાબીન લઈને આવજો આ વખત ખરીદી કરવા અહીંયા જ આયા છો આ વખત પણ અમે લગન આવશું કેટલા હા ચલો તાન મળીએ ચલો તો ચલો ગાઈસ અમે હવે નીકળીએ ઘેર મળીએ સીધા ઘેર જઈને કારણ કે 8 વાગી જશે બહુ અંધારું થઈ છે ઘરથી ફોન આવ્યા કરીશું તો ગાઈસ 8:48 થઈ છે હું નીકળી ગયો છું ઘેર જવા માટે તો ગાઈસ જો 10 વાગી ગયા પાટણથી આવતા 10:08 ગાઈસ ઘેર જઉં છું રાગ આવે ને એટલે તો ભાઈ ચલો મળીએ સીધા ઘેર જઈને તો ભાઈ 10:35 થઈ છે તો ગાઈસ ગાડી ઉભી રાખી છે ગાઈસ ઘેર આવી ગયો તો ગાઈસ ઘેર આવી ગયો 10:48 થઈ છે ફરી કાંઈ બધા એવું કે છે 10:48 તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ કલ મેળામાં આવીશ 10 જશે